અને એડવેન્ચરસ લાઈફ રિસ્કિંગ એક્સપિરિયન્સ એ હતો કે હું અરમાન નામની એક ફિલ્મ કરતી હતી જેની મેં નામ દીધું, મારી બીજી જ ફિલ્મ હતી, અને એમાં એ લોકો છે ને ચાણોદ કરણાલી લઈ ગયા હતા શૂટ કરવા. અને એવું કહે છે કે ચાણોદની જે નદી છે ને એમાં વમળ બહુ આવે છે, એટલે ગમે ત્યારે તમને વમળ આવે ને તમે ખેંચાઈ જાઓ. તો મારી મમ્મી કોઈ દિવસ નહીં, અને મારી મમ્મી એ દિવસે એ વખતે સેટ ઉપર આવી હતી બિકોઝ શી વોઝ અફ્રેડ કે આ તણાઈ વણાઈ ના જાય, એન્ડ આઈ વોઝ વેરી થિન ઓલ્સો એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ. તો એ કોઈ દિવસ એના પછી બી નથી આવ્યા મારા મમ્મી પપ્પા કોઈ દિવસ, બટ દેટ વોઝ ધ પોઈન્ટ શી વોઝ જસ્ટ સિટિંગ દૂર અને શી વોઝ વોચિંગ મી. અને એ સીનમાં હું લેજિટ એન્ડ આઈ એમ નોટ ઇવન એક્ઝેજરેટિંગ, હું 10 કલાક પાણીની અંદર છું નદીમાં, અને there are no ropes, nothing to hold me if I turn off. There are only 2 ADs who are standing poles apart, કારણ કે ફ્રેમમાં આવી જાય તો પોલ્સ અપાર્ટ છે કે અમે છીએ ભાઈ. એમને આવડતું હતું તરતા? આઈ ડોન્ટ નો. તો એ વખતે પૂછવાનું હોય ને. આઈ ડોન્ટ નો, ઇટ જસ્ટ હેપન્ડ. ઓકે. અને હું બી એ વખતે એવી હતી કે એક્ટિંગ ને કરી દઈશ ને, એટલે હું બી શાંતિથી 10 કલાક ઊભી રહી. અને તમને લિટરલી ફીલ થાય, એટલે ટચવુડ કે વમળ ના આવે, પણ તમને લિટરલી ફીલ થાય કે એ આખા વેવ્સ બદલાયા, હવે ફાસ્ટ થયો કરંટ. ઇટ વોઝ ક્રેઝી. અને એને બહાર નીકળ્યો ને એટલે પેલું શમશાન ઘાટ, બહુ ક્રેઝી. સો દેટ વોઝ વન ઓફ ધ વેરી યુનિક એક્સપિરિયન્સ. ક્યા વાત. તમે ઘરમાં મમ્મી